તો કોઈ પણ કટોકટીના સમયે અલગ અલગ ઇમરજન્સી નંબર યાદ રાખવાની ઝંઝટમાંથી હવે રાજ્યના નાગરિકોને મુક્તિ મળી છે. ગુજરાત સરકારની જીપીએસ સજ્જ ડાયલ 112 જનરક્ષક ઇમરજન્સી રિસ્પોન્સ સર્વિસે માત્ર એક જ નંબર પર પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ અને વિવિધ હેલ્પલાઇન સેવા ઉપલબ્ધ કરાવીને સ્માર્ટ પોલીસિંગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ચાલો જાણીએ આ સેવાભાવીની વિગતો. નંબર 1 સેવાઓ અનેકના મંત્ર સાથે શરૂ થયેલી ડાયલ 112 જનરક્ષક સેવા નાગરિકો માટે સુરક્ષા કવચ બની રહી છે. કટોકટી વખતે માત્ર 112 ડાયલ કરતા જ એડવાન્સ્ડ સોફ્ટવેર અને જીપીએસ ટેકનોલોજીથી સજ્જ વાહનો દ્વારા પોલીસ, ફાયર અને મેડિકલ સહાય મિનિટોમાં ઘટના સ્થળ પર પહોંચી જાય છે. ગુજરાત સરકાર તરફથી 112 નંબરની એક એવી સુવિધા શરૂ કરવામાં આવી છે, જેમાં બધા અગાઉ લોકોના અલગ અલગ નંબર માટે, પોલીસ માટે 100 નંબર હોય, હેલ્થ માટે તમારા જરૂરત હોય તો 108 નંબર હોય, ફાયર માટે જુદા નંબર હોય, અન્ય ઇમરજન્સી સર્વિસીસ માટે અલગ અલગ નંબરો યાદ રાખવાની જરૂરત પડતી હતી, પરંતુ અત્યારે બધી સર્વિસીસ 112 નંબર ઉપર મળી જાય છે. કંટ્રોલ રૂમમાં કોલ મળતા જ પોલીસ સ્ટેશનની હદ ધ્યાનમાં લીધા વિના નજીકની જનરક્ષક ટીમ ફરીથી રવાના થઈ જાય છે. તાજેતરમાં અમદાવાદમાં દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં ફસાયેલા લોકોને જનરક્ષક, ફાયર અને 108ની ટીમે સંયુક્ત કામગીરી કરીને ત્વરિત ઉગારી લીધા હતા અને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જોકે જરૂરિયાતમંદ સુધી સમયસર સેવા પહોંચી શકે તે માટે આ નંબરનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો અત્યંત જરૂરી બન્યો છે. અત્યારે ટૂંક સમય પહેલા મારા ઘર નજીક એક દિવાલ પડી ગઈ હતી. એમાં મારા 2 થી 3 સંબંધીઓ દબાઈ ગયા હતા. એ ટાઈમે અમે 112 ડાયલ કરી ટૂંક જ સમયમાં 112 હાજર થઈ. જોડે જોડે ફાયર બ્રિગેડ હતી અને 108 સર્વિસીસ જોડે હતી અને તરત અમને સારવાર કરી આપવામાં મદદરૂપ થઈ હતી. અમે એવી પણ અપીલ કરીએ છીએ કે કોઈ પણ ઇમરજન્સી જણાય તો વિધાઉટ એની સેકન્ડ થોટ આપ તરત જ 112 નંબરને એક્ટિવેટ કરો. અને સાથે સાથે એ પણ રિક્વેસ્ટ છે કે જ્યારે જરૂરિયાત હોય ત્યારે જ આ નંબરને એક્ટિવેટ કરો, જેથી આનો દુરુપયોગ ના થાય અથવા તો કોઈ જેન્યુઅન યુઝરને આના કારણે સેવાથી વંચિત ન રહેવું પડે. કોઈ પણ સિનિયર સિટીઝન, મહિલા, બાળકો કે અકસ્માતગ્રસ્ત કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ સહાયતાની જરૂર પડે છે, ડાયલ 112 કરો અને જનરક્ષક વાહન આપની સેવામાં તુરંત હાજર રહેશે. 1 સપ્ટેમ્બર 2025 થી 16 જુલાઈ 2026 સુધીમાં 112 હેલ્પલાઇન પર 9.90 લાખથી વધુ કોલ્સ મળ્યા છે, જેમાં પોલીસ, મેડિકલ ઇમરજન્સી, ફાયર તેમજ મહિલા અને બાળ સુરક્ષા સંબંધિત સેવાઓનો સમાવેશ થાય છે. આમાંથી 45% જેટલી ફરિયાદોનો નિકાલ ટીમે સ્થળ પર જ કર્યો છે. 24 કલાક નાગરિકોની સેવામાં તૈનાત આ વ્યવસ્થા આજે રાજ્યમાં સ્માર્ટ પોલીસિંગની નવી ઓળખ બની ગઈ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.